આમે આજે શિવ માનસ પૂજા સ્તોત્ર વાંચ્યું તો એમાં રત્ને કલ્પિત આસનમ, તો એ શબ્દ આખો હોય પણ તમારે લયમાં વાંચવો પડે, રત્ને કલ્પિત આસનમ હિમજલે, તો ઈ લય શીખવો પડે. તો ઈ અમે બધું ભણેલા છીએ, મને બહુ ગમે છે, મજા આવે, સારું લાગે. તમે ભણેલા છો પણ ગુજરાતની ઘણી બધી એવી શાળાઓ છે અને ઘણા બધા ટેટ પાસના વિદ્યાર્થીઓ ઉમેદવારો છે જેમને હજી પણ પરમેનન્ટ નોકરી માટેની જે વાત છે, હજી પણ આંદોલન ચાલે છે. કચ્છથી તો લોકો ગાંધીનગર સુધી આવ્યા હતા કે બાળકો છે, સ્કૂલ છે, બધું જ છે, અમારે ત્યાં શિક્ષક નથી. ગોપીબેન, ગુજરાતની એક કડવી વાસ્તવિકતા બધાએ સમજવી પડશે, આખા ગુજરાતની જનતાએ, અને એમાંય ખાસ કરીને સરકારી નોકરી માટે આંદોલન કરતા યુવા દોસ્તો છે મારા, એમણે એક વાત સમજવી પડશે કે ભારતના સંવિધાનમાં એમ લખ્યું છે કે સરકાર 5 વર્ષ માટે જ હશે અને સરકારી નોકરી